નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। શું તમે ખેડૂત છો તો ખૂબ જ સારા સમાચાર તમારા માટે છે। ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા સરકારે લીધો છે સંકલ્પ કે હરેક ખેડૂતના ખેતરમાં સોલાર પંપ સબસિડી યોજના ચાલુ કરી છે, જેમાં 90% સબસિડી સરકાર આપશે અને 10% ખેડૂતનો ખર્ચ રહેશે। તો કેવી રીતે ઓનલાઈન ફોર્મ ભરવું અને ક્યાં ખેડૂતને મળશે, સંપૂર્ણ વિગત હું આ વિડીયોમાં તમને દેવાનો છું। એ પહેલા આપણી ન્યૂઝરૂમ પાલિતાણા 1818 ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો। ખેડૂત મિત્રો, સોલાર પંપ સબસિડી યોજના આજના યુગમાં જ્યારે કૃષિ આધુનિકીકરણ જરૂરિયાત સૌથી વધુ છે, ત્યારે સરકારે ખેડૂતોની સિંચાઈ સમસ્યાઓને નિરાકરણ માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। સોલાર ઉર્જાના વધતા મહત્વને ઓળખીને કેન્દ્ર સરકારે સોલાર પંપ સબસિડી યોજના શરૂ કરી છે। આ યોજના પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવં ઉત્થાન મહાભિયાન હેઠળ લાગુ કરવામાં આવી રહી છે। તેનો પ્રાથમિક ઉદ્દેશ ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવાનો છે। આ મહત્વાકાંક્ષી યોજના હેઠળ નાના ખેડૂતોને 90% સુધીની સબસિડી આપવામાં આવે છે, જ્યારે મોટા ખેડૂતોને 80% સબસિડી આપવામાં આવે છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખેતીના વધતા ખર્ચને ઘટાડવાનો અને ખેડૂતોની આવક વધારવાનો છે। સબસિડીની રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં સીધા ટ્રાન્સફર કરવામાં આવશે, જેનાથી પારદર્શિતા સુનિશ્ચિત થશે। આ યોજના હેઠળ ખેડૂતોને 2 થી 10 હોર્સ પાવર સુધીનો સોલાર પંપ ઉપલબ્ધ કરાવવામાં આવશે। 2 હોર્સ પાવર પંપની અંદાજિત કિંમત ₹1,80,000 છે, જેમાંથી નાના ખેડૂતોને ફક્ત ₹18,000 ચૂકવવા પડશે। તેવી જ રીતે 10 હોર્સ પાવર પંપની કિંમત ₹4,80,000 છે, જેના માટે ખેડૂતોએ ₹48,000નું યોગદાન આપવાનું રહેશે। ખેડૂતો આ યોજનાનો લાભ લેવા માટે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીની વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે। સોલાર પંપ સબસિડી યોજના ખેડૂતો માટે એક ક્રાંતિકારી પહેલ છે, જે ફક્ત તેમની આર્થિક સ્થિતિમાં સુધારો કરશે નહીં, પરંતુ પર્યાવરણ સંરક્ષણમાં પણ ફાળો આપશે। આ યોજના કૃષિ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે। આ હતી સોલાર પંપ સબસિડી યોજનાની માહિતી। ખાસ ખેડૂત મિત્રો, તમે જો આ યોજનાનો લાભ લેવા માંગતા હો તો ફક્ત નાના ખેડૂતો માટે ₹18,000 જ ભરવા પડે છે। તો ખાસ આ યોજનાનો લાભ લેવાનું તને ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ છે, તો વેબસાઇટની મુલાકાત લેજો। તો માહિતી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।